સારે ગામા સાત સુરનો સંગમ છે આ અંતરનો આત્મા છે. સાત સુરનો સંગમ છે આ અંતરનો આત્મા છે. સંગીત નથી માત્ર ગાયન, એ તો નાદ બ્રહ્મની પરમાત્મા છે. નમસ્કાર, હું રામાણી જયશીરવતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. આજનો ટોપિક લગભગ બધાને ગમતો છે. નાદ થકી નર હરખાય, નાદ થકી જીવ જાગે, જેને હૈયે સંગીત વસે એને પાપ કદી ન લાગે. જી હા મિત્રો, આજનો ટોપિક છે ભારતીય સંગીત. આજે આપણને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે આપણે એ દેશના વાસી છીએ જ્યાં સૂર્યનું પહેલું કિરણ વેદોની ઋચાઓ અને સંગીતના સૂર સાથે ધરતી પર ઉતરે છે. ભારતીય સંગીત એ માત્ર મનોરંજન નથી, પણ એ આપણી સંસ્કૃતિનો શ્વાસ છે, આપણો અમૂલ્ય વારસો છે. મિત્રો, આપણું સંગીત એ હજારો વર્ષ જૂનું છે. એવું મનાય છે કે સંગીતનો ઉદ્ભવ સામવેદમાંથી થયો છે. ભારતીય પરંપરામાં સંગીતને નાદ બ્રહ્મ કહેવામાં આવ્યું છે, એટલે કે અવાજ એ જ ઈશ્વર છે. જ્યારે મીરાબાઈ એકતારો વગાડે છે, જ્યારે નરસિંહ મહેતા કેદાર રાગ ગાય છે, ત્યારે ઈશ્વરને પણ ધરતી પર આવવું પડે છે. આ તાકાત છે આપણા સંગીતની. ભારતીય સંગીતની સૌથી મોટી વિશેષતા તેના રાગ અને તાલ છે. દુનિયાના બીજા સંગીતમાં કદાચ આટલું વૈવિધ્ય જોવા નહીં મળે. આપણા રાગો સમય અને ઋતુઓ સાથે જોડાયેલા છે. જેમ કે જો હૃદયમાં ભક્તિ જગાડવી હોય તો રાગ ભૈરવ છે, જો ધોધમાર વરસાદ વરસાવવો હોય તો રાગ મલ્હાર છે, અને જો બળતી બપોરે શીતળતા જોઈતી હોય તો રાગ સારંગ છે. આપણું સંગીત પ્રકૃતિના ધબકારા સાથે તાલ મિલાવે છે. તે પશુ પક્ષીઓને પણ વશમાં કરવાની શક્તિ ધરાવે છે. તાનસેન જ્યારે ગાય ત્યારે દીવા પ્રગટી જતા. આ કોઈ દંતકથા નથી, પણ આપના સૂરની ઉર્જા છે. આજે આખી દુનિયા મ્યુઝિક થેરાપી પાછળ ઘેલી થઈ છે, પણ આપણા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા શોધી કાઢ્યું હતું કે કયો રાગ કઈ બીમારી મટાડી શકે છે. માનસિક તણાવ, અનિદ્રા કે હૃદયના રોગોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત એક અક્ષીર દવા તરીકે સાબિત થયું છે. સંગીત સાંભળવાથી મગજમાં જે તરંગો પેદા થાય છે તે મનુષ્યને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો, માત્ર શાસ્ત્રીય સંગીત જ નહીં, આપણું લોક સંગીત પણ એટલું જ પાવરફુલ છે. ગુજરાતના ગરબા હોય, પંજાબના ભાંગડા હોય કે બંગાળનું રવિન્દ્ર સંગીત, દરેક પ્રાંતની પોતાની માટીની મહેક સંગીતમાં ભરેલી છે. સોરઠ મીઠી રાગણી જેવો દુહો જ્યારે લલકારાય છે ત્યારે રણમાં પણ હરિયાળી લહેરાતી હોય તેવો આભાસ થાય છે. ભારતીય સંગીતની મુખ્ય બે શૈલીઓ છે. પહેલું, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત. આ શૈલી મુખ્યત્વે ઉત્તર ભારતમાં પ્રચલિત છે. તેમાં મુઘલ અને પર્શિયન સંસ્કૃતિની પણ અસર જોવા મળે છે. બીજી છે કર્ણાટક શાસ્ત્રીય સંગીત. આ શૈલી દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. તે પોતાની મૂળભૂત શુદ્ધતા જાળવી રાખવા માટે જાણીતી છે. ભારતીય સંગીત એ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ કલા પરંપરાઓમાંની એક છે. તે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અજોડ સંગમ છે. આજના પશ્ચિમીકરણના યુગમાં આપણે આપણા મૂળિયાને ભૂલવા ન જોઈએ. ભલે આપણે ગિટાર વગાડીએ, પણ સિતાર અને સારંગીનો સૂર આપણા લોહીમાં હોવો જોઈએ. સંગીત એ ભાષાના બંધનોથી પર છે. એ તો હૃદયથી હૃદય સુધી પહોંચતો સીધો માર્ગ છે. તો આજે એક વચન પોતાની જાતને આપો કે આ મહાન સંગીત વારસાનું જતન કરીશું અને તેને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીશું. સૂર છે તો શ્વાસ છે, સંગીત છે તો વિશ્વાસ છે. ભારતીય સંગીત જ આપણી અસલી ઓળખ અને ઇતિહાસ છે. તો ચાલો ફરી મળીશું માહિતીની માયાજાળમાં એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.